કેમ છો બધા? મજામાં આવીશું તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો મસ્ત મજાની રેડી તૈયાર થઈ જઈશું અને આવી જશે અમારા ભાણીભાઈ. જો બાય કીધે જો અમારા ભાણીભાઈ આવી જશે અને વાહે ઓલી બેસાડી આવે છે. તમે જો અમારી આયલા આવે છે અને અમારા ભાણીભાઈ આવેલા છે આજ કા કેમ કે હું આવી ને એટલે ઈએ ભાઈ માસી પાસે રમવા આવ્યા છે. હા જો અમારા મકુબેન જાય છે. જો જોઈ શકો છો તમે. કાંઈ નહીં તો ઘરે આવી જશે અને જોઈ રમે છે. કેમ રમે છે? જો અમારા ભાઈ છે ને ફૂલ વેચે છે અને અમારા ઓલા ભાઈ રમે છે અને અમારા ભાણીઓ ભાઈ છે ને તેલ નાખી દીધું છે. અમારા ભાઈ જયદીપભાઈ ને તેલ નાખી દીધું છે માથામાં. જોઈ શકો છો તમે. જો આમ તેલ નાખી દીધું છે કેમ કે હાસવે બહુ મામા ફૂઈના છે કે નહીં એટલે હું અમારા ભાઈ છે ને તેલ નાખી દીધું. કા શું કરાશ તું? હે શું કરા? હે શ્યામ જો એને બોક્સ લઈ લીધું છે તો એ કે ખાવું છે એમ કે છે. શું છે એમાં શ્યામ? શું છે? જો એ બે રમે છે કારુના. જો અમારી બેન છે ને એને એકલો મૂકીને વહી જાય તો એને કઈ ઉપાધિ નહીં હોય. જો એ રીમા કરે એટલે હવે તો રે પાછું. જો કેવો રમે છે. હાલો આપણે ભાગ લેવા જવું. શું લેવાનું છે? તો કાંઈ નહીં અમારે છે ભાગ લેવા જવું છે તો અમે મખુન મોકલીએ છીએ. મખુ બેન ભાગ લેવા જાય છે અને અમારી આ કોલી છે ગાંડી છે ને એ જો આમ જોઈ શકો છો તમે. અમારી એ છે ને એવું જ કરતી હોય. અને અમારા ભાઈ જો અમારા ભાઈને દાન નથી રહેતું. કા શું છે બેટા એમાં? હે જો એ તમને ખોખું બતાવે છે અને એ અમારે જો કેમ કરાવશો તમે? તારું નામ શું છે? તો કાંઈ નહીં આપણે એને બ્લોગ બનાવતા આવડે છે તો આપણે એને ફોન આપી કેવો બ્લોગ બનાવે છે જોઈ શકો છો તમે. હવે શું કરો છો તમે? તો જો એ પાણીથી હાથ ધોવે છે અને આ ટાંકીમાં આખી ટાંકીમાં હાથ ધોવે છે. પછી કેમ કે અમારે થોડા પાણી નહોતા ને એટલે એ આખા ટાંકીમાં હાથ ધોવે છે. જો શું કરો બેન? હાથ ધો બોલાવો હાથ ધો. તો હાથ ઓલા ધો ખાવાની તૈયારી છે કઈ? જો લાડવા ખાવાની તૈયારી છે એમ કે છે અને હાથ ધોવે છે. અને અમારે ઓલા બી પણ રમે છે તો કઈ નહીં અમારે રિંકુબેન આવી જાય ને એટલે અમે નાસ્તો કરી લઈએ. કેમ કે આજ અમે સાંજે 10 વાગે ખાધું હતું તો હજી ખાધું નથી એટલે અમારે બબલા ઉપર આજ બકાડવું પડશે. તો કાંઈ નહીં તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને અમે હવે બબલા હિના લાવે છે. બબલા આવી જાય એટલે નાસ્તો કરી લઈ લીધો છે અને અમારે બેને બબલા કાઢી નાખ્યા છે તો એ બબલા તોડે છે. જોઈ શકો છો તમે. જોઈ કે છે બબલા ખાવા તો આવજો અને જોઈએ તોડે છે અને ખાવાનું શરૂ છે. હાલે ભાઈ શ્યામ હાલો ખાવાનું નથી હે? હાલ તો કાંઈ નહીં. જો તો અમે બબલા ખાવામાં છે ને અમે બધા કેટલા 5 જણા છીએ. 4 છે આવડા નાના અને 5મી હું છું હાવ સોટી કેમ કે આ બધાથી નાની તો હું કહેવાય એટલે અમે 5 આગળ બબલા ખાવા બે આવવાના છીએ અને બબલા ખાઈ લઈએ એટલે આ મહેંદીને કોણ હાથમાં પકડી લીધો છે. બબલા ખાઈ લઈએ એટલે મહેંદી મૂકવી છે નકર પછી કાલે જાન આવે છે અહીં બાજુમાં તો હું કોઈ અત્યારે મહેંદી મૂકશું તો એ થાય હું સાંજે તો નહીં મેળ આવે કેમ કે સાંજે એડિટ ને એવું કરવાનું હોય ને એટલે વિડીયો મૂકવાનું હોય ને એટલે તો હાથ બગડેલા હોય તો સાંજે એવું કાંઈ થાય નહીં. તો કાંઈ નહીં અમારે બેને બબલા તોડી નાખાશે અને જોઈ શકો છો બબલા તો તોડ્યા ભેગું જો આમ ખાટી આંબલી છે. જો બબલા તોડી નાખાશે તો કાંઈ નહીં. હાલો આપણે નાસ્તો કરી લઈએ. હાલે અને મહેંદી કોના મૂકી દઈએ પેલા બબલા ખાઈ લઈ પછી એના મહેંદી મૂકી મેં કીધું. હાલો તો બબલા ખાવા અમે બબલા ખાવાનું ચાલુ કરી દીધું અને ઓલા રમે છે. હાલે તું અને અમાર મખુબેન ના બેઠા શરમાય ને એટલે ગાયગામ આવે નહીં. હાલ બીજા તો કાંઈ નહીં. જો આમ તૈણે ખુઈ દીકરી છે ને બબલા ખાવા બેસી જશે અને આ બબલા ખાવાનું છોકરાને છે અને અમારે પાછળ તો અમારી મમ્મી બબલા ખાય છે. જોઈ શકો છો તમે. તો ઊભા બબલા ખાય પાછા અમે બધા બેઠા ખાઈ લઈએ ઊભા ખાય છે. તો કાંઈ નહીં હાલો આમ બબલા ખાઈ લઈએ. હવે થશે અને તે તૈયાર થઈ જઈશું. લેવા નથી મહેંદી લેવા નથી તમારી મમ્મી એને માંડવો નાખીને ઉકળી જઈએ તો હું તૈયાર થઈ જઈશું ને માંડવો નાખીને હું જઈએ અને આવીને હવે હું મહેંદી લઈશ. આવી છું અને અમારે ફ્રેન્ડ બેઠી છે મારી ફ્રેન્ડ બેઠી છે અને બેઠી છું અમે બેઠી છીએ લઈ લઈશું અને હવે મહેંદી લઈ લઈ
પછી ગોતીડામ જવાનું પાસ થાય લોટ એવું ને જવું જ છે ટાઈમ હશે તો હું ગોતીડામ જાય ને ગોતીડામ નહીં જાઉં ખાલી મહેંદી લઈ લઉં તો તમારે જોઈ કે મને કેવી મહેંદી આવડે તો બ્લોગ મારો પૂરો કર્યો તો કાંઈ નહીં જો મને આવી મહેંદી આવડી છે અને આપણે મહેંદી મૂકવાનું હોય શરૂ કરી દીધું છે અને એટલી મુકાયની છે તો આપણને બહુ કંઈ ખાસ લેતા નથી આવડતી પણ આ તો આપણે આવી મહેંદી લઈ છે તો કાંઈ નહીં મહેંદી જોઈ તો પૂરો વિડીયો મારો જોઈજો મહેંદી લેવી છે કેમ કે બહુ જાજી નથી લેવાની એક હાથમાં નથી તો એક હાથમાં મેં લઈ લીધી છે બહુ સારી નથી લીધી આવી લીધી છે જો મને આવી મહેંદી આવડે છે જોઈ શકો છો તો કાંઈ નહીં મહેંદી કેવી લાગી અને આ વિડીયો કેવો લાગ્યો તો વિડીયો આપણે અહીં પૂરો કરવાનો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ ફરી કાલ નવા બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય એક હાથ મહેંદી લેવા નથી તો મેં મહેંદી લઈ લીધી છે અને જોયો તમે અને આવી મહેંદી આવડે છે બહુ સારી મહેંદી નથી આવડતી એટલે મેં આવી મહેંદી લીધી છે મારા અહીંથી અને બહુ મહેંદી નહીં આવડતી આપણે પાર્લરવાળા તો છે નહીં એટલે મને આવી મહેંદી ફાવે તો કંઈ નહીં મહેંદી લઈ લીધી છે અને હવે ગોતીડામાં તો કંઈ નક્કી નથી જાયથી ન જાય કેમ કે હાવ થાકી ગયેલા છે તો ઉજાગરું છે તો ઉઈ જવાનું છે તો કંઈ નહીં વિડીયો આપણે અહીં પૂરો કરવાનો છે તો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને વિડીયો મને હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળે કાલ બીજા બ્લોગમાં બાય બાય